છતોય વિદેહ દશા તુજ સમજી આવે સાન અવસર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવકીનેન્દ્ર મહાન દેવકીનેન્દ્ર મહાન તુજ સંમતિમાં મતિ અમારી ગળે દેહ અભિમાન અહીંયાનો જડ હું તેમાં વસજો રાજ પ્રધાન જય દેવકીનેન્દ્ર મહાન દેવકીનેન્દ્ર મહાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવકીનેન્દ્ર મહાન દેવકીનેન્દ્ર મહાન. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 140 વાંચો. મોરબી, બીજા ભાદરવા વદ 8મ, સોમ 1946. પ્રશ્નો વાળું પત્ર મળ્યું, પ્રસન્ન થયો, પ્રત્યુત્તર લખીશ, પાત્રતા પ્રાપ્તિનો પ્રયાસ અધિક કરો. એક રીતિનો પત્ર છે, ઘણું કહી દીધું. પ્રશ્નો વાળું પત્ર મળ્યું જેમાં કૃપાવદેને પ્રશ્નો પૂછ્યા છે. આજ પ્રત્યુત્તર જવાબ લખીશ. પાત્રતા પ્રાપ્તિનો પ્રયાસ અધિક કરો. યોગ્યતા મેળવો, લાયકાત. આત્મજ્ઞાન જોઈએ છે. આત્મજ્ઞાન ક્યાં ટકશે? પાત્ર જોઈએ છે. જેવું વસ્તુ તેવું પાત્ર. લાકડા લેવા જઈએ તો દોડી લઈને જઈએ, અને દૂધ લેવા જઈએ તો વાસણ લઈને જઈએ, બરણી. જેવું પાત્ર. અનાજ લેવા જઈએ તો કોથળો લઈને જઈએ. તમારે શું જોઈએ છે? આત્મજ્ઞાન. પ્રભુજી કહેતા શું જોઈએ છે? આત્મજ્ઞાન. વાસણ લાવ્યા છો, ક્ષમા લેશો. પાત્ર વગર આત્મજ્ઞાન ન હોય. પાત્ર વિના વસ્તુ ના રહે. પાત્રે આત્મજ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. આત્મજ્ઞાન પાત્રતા કઈ? વિષયનો અભાવ. જ્યાં સુધી વિષયો છે ત્યાં સુધી આત્મજ્ઞાન ક્યાં ટકે? એક જ્ઞાનમાં વેતલવાય ન રહે. વિષયો ભોગવવા છે, લહેર કરવી છે, ઇન્દ્રિયો પોષવી છે, અને બીજી બાજુ આત્મજ્ઞાન ના રહે. કારણ કે બે વિરોધી ભાવો છે. એક જાતનું તો ચાલે, પણ એક હોય તો બીજું હોય ને, એવો નિયમ છે. જ્યાં થોડું ચાલે. માથે પોથી પાડવી હોય અને તાર પાડવી છે, તે બને. તાર પાડે તો વાર નથી, પોથી તો વાર જોઈએ. એમ મોક્ષ અને પાછો સંસાર બે મેળ ક્યાં ખાય?
એકનો અભાવ તો બીજાનો ભાવ. મોજશોખ કરવી છે, લહેર કરવી છે, ઇન્દ્ર પોષવી છે અને આત્મજ્ઞાન જોઈએ છે. આત્મજ્ઞાન અને વિષય પોષવા એ એકબીજાથી વિરુદ્ધ ભાવો છે. વિષય કથાને છોડવા એનો આત્મજ્ઞાન. ત્યારે આત્મજ્ઞાન થાય તો એક લીટીમાં આટલું બધું કહી દીધું. પાત્રતા પ્રાપ્તિનો પ્રયાસ અધિક કરો, જેમ બને તેમ મન એની ઉપર કાબુ રાખો. વ્યવહારે પણ જે માણસ વિષયોમાં વ્યસનમાં ડૂબેલો હોય શું કરે? ધંધો જ્ઞાન એટલે મેળવે. આત્મજ્ઞાન મેળવવું હોય તો બીજાથી છૂટી અને આત્મા તરફ એકલક્ષી થાય તો બને. તો બારો મારે આ ખાવું ના વાપરું, દારૂ પીવું, વીડિયો પીવું, એક ચિત્ત થવું. એક ચિત્ત થવા માટે વ્યસનો કુટેવો મૂકવા પડશે. પાત્ર વિના વસ્તુ ના રહે. પાત્રે આપને જ્ઞાન, પાત્ર થવા તેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. અને પાત્રતા ન હોય અને કદાચ તને વસ્તુ મળે, રિએક્શન થાય. વૈદ્ય દવા ખાય, રસાયણ ચરી ના પાડે તો શું થાય? ખારજ થાય, મસાણ મરી જાય. એમ ઉત્તમ વસ્તુ આત્મજ્ઞાન છે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તત્વ્યર્થ ના સરે. શિયાળ દૂધ હોય તે સુતને ધરે. કનક પાત્ર પાખે સૌ ધાતુ ફોડીને નીતરે. શિયાળનું દૂધ એના બચ્ચાને પચે કે સોનામાં થરમરે, બીજું ઠીકરું ફૂટી જાય, રિએક્શન થાય, ગુણ થવા ગુણ થાય. ગધેડું સાકર ખાતો મરી જાય. જેનામાં લાયકાત નથી એનો કદાચ વસ્તુ મળે, ગુણ ના કર નુકસાન કરે. વચનામૃત વિતરાગન પરમ શાંત રસમૂળ. ઔષધ્ય ભવરોગ કાયને પ્રતિકૂળ. લે ભવરોગ ના ઔષધ કાયને અવરા પડે. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી તંતુ ના પડે. માણસનો મોતી તો હંસ ખાય. જેમ લાયકાત નથી એ શું મળતાવરું થાય. ઓછું પાદ ભણ્યો, વડકાય બહુ દીકરો જણ્યો. આખા જણને હથેરી બ્રહ્માંડ બાબલાની વાત એમ ના મળ્યાનું મળે, પૈસો આવી ગયો, સરકાર આવી ગઈ. પૈસો વાણિયો સહન કરે. ખાતર તમાકુ સહન કરે. તમાકુ જેટલું ખર વાંધો નહીં, બાજરી પડી જાય. બે દાળ સહન કરે. એ બળજો દાળ બહુ ખાય તો મારે પણ થઈ જાય. બે દાળ નાખીએ એમ એ પ્રમાણે કીધું જ આપે. બળદ તો બહુ ખાય ને મથેતરા પડે મારે. લાયકાત વગર મળે તો શું થાય? ઓછું ઉત્પાદક ભણ્યો પછી હું કેટલો આવી જાઉં મારી મામા, મને આવડે છે. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશાન
પરપીડનાય ખરજ શ્રદ્ધા સાધુ મેતર જ્ઞાનાય દાનાય તરક્ષણાય ઓછું પાત્ર વિદ્યા જાતે વાત કરવાની પડે. વાતને માટે નથી વિદ્યા. વિદ્યા વિવાદાય ધનમ મદાય. પૈસો તો અભિમાન ના જીરવે તો વાણીઓ જ જીરવે. પાર્ટનર બહુ પૈસા તો કહો તો ભોયમાં પગ ઘૂમતો જાય. પાત્ર વિના વસ્તુ રહે ક્યાં રહે? તે શું કહ્યું એક અધિકમાં પાત્રતા પ્રાપ્તિનો પ્રયાસ અધિક કરો. શું કરવાનો? વિષયો મૂકો, મોજ બધા મૂકો, લહેર પાર્ટી મૂકો. એ બધું લહેર પાર્ટી કરવી છે. તત્વજ્ઞાન જોઈએ છે. પ્રભુ તેને ગામડી ભાષા કરતા હતા. આત્મજ્ઞાન જોયે છે. શામાં લેશો? વાસણ લાયા છો? આ વાત પત્ર 141. વવાણિયા દ્વિતીય ભાદ્રપદ વદ 12 શુક્ર 1946. સૌભાગ્ય મૂર્તિ સૌભાગ્ય. વ્યાસ ભગવાન વધે છે કે ઈચ્છા દ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા ભગવદ ભક્તિ યુક્તેન પ્રાપ્તા ભાગવતી ગતિ. ઈચ્છા અને દ્વેષ વગર સર્વ ઠેકાણે સમદ્રષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત નિર્વાણ પામ્યા. આપ જુઓ એ વચનમાં આપ કેટલો બધો પરમાર્થ તેમણે સમજાવ્યો છે. પ્રસંગવશાત એ વાક્યનું સ્મરણ થવાથી લખ્યું. નિરંતર સાથે રહેવા દેવામાં ભગવતને શું ખોટ જતી હશે? આજ્ઞા કે કૃપાલયા પત્ર શોભાભાઈને લખ્યો. કૃપાલદેવને જ્ઞાન હતું અને સત્સંગ જોઈતો હતો. કઈ સત્સંગ મળે નહીં અને વળી ઉપાધિ પાર વગરની અંદર સત્સંગ સંખે નહીં. બારે ઉપાધિ ગમે નહીં અને સત્સંગ પણ કોની સાથે કર્યો? પાત્ર જોઈએ ને. કૃપાલદેવ કહેતા હું દુઃખી છું. આત્માની વાત કોઈ કહેનાર સોંભળનાર નથી. જેમને ગમે છે અને એમને નથી ગમતું કહેનારા બહુ છે. વેપાર કરો, પૈસા પેદા કરો, ભણો, બંગલા કરો. આત્માની વાત કોઈ સોંભળનાર નથી મળતો, કહેનાર નથી મળતો કે જેમને ગમતું હતું. એમને શું ગમતું હતું? સત્સંગ. સત્સંગ એટલે જો આત્માની વાત હોય, બાકી બધો કુસંગ. કુસંગ એટલે આત્માને અધોગતિ મળી જાય. સત્સંગ તારે આત્માને ભલું કરે, હિત કરે. તો સત્સંગ કૃપાળુને મળવો મુશ્કેલ હતો તે દાડે. સૌભાગ્ય મળ્યા ત્યારે આનંદ થયો. તમે મને મારી ઈચ્છાનું સુખ આપ્યું. સત્સંગને સત્સંગી મળે આનંદ પાર વગરનો. દારૂડિયા ભેગા થાય, દારૂ પીવે. એ બીડીઓ વાળા બે ગીડો થાય તે બીજા પીડાવે. આનંદ થાય. ભક્તો મળે ત્યારે આનંદ થાય. કેટલો આનંદ પાર વગરનો. 4 મિલે 64 હશે, 30 મિલે કરજો. ભક્તો મળે એટલે 4 વાક્ય મળે. 4 મિલે 64 હશે, 32 નો 32 4 મિલે 64 હશે, 30 મિલે કરજોડ. નિશો કરીએ નહીં. આનંદ વર્તે. ક્યારે? ભક્તને ભક્ત મળે ત્યારે. એમ કૃપાળદેવને સૌભાગ્ય મળવાથી આનંદ. આત્માની વાત કે બીજી વાત નહીં. આ તો દુનિયામાં તો વ્યવહારની વાત કરે છે. પ્રચાર થયો છે, બાજરી કાપીએ છે,
અને ભણ્યો આવ્યો હશે અમેરિકન કાગળ આવ્યો તો વ્યવહારિક વાતો આપણે એ ભેગા તરફી વાત કરે આત્માની શું દશા વર્તે છે તમે શું આધ્યાત્મિક વાંચો છો એ વાત એમના આત્માની વાત છોકરા ભેગા થઈ રમવાની વાત કરે અને બે ગોવાયો કે કઈ બાજુ ઢોળ તારા દઈશું સૌભાગ્ય મૂર્તિ સૌભાગ્ય તે નામ છે સુભાગભાઈ નું બાકી સૌભાગ્ય મૂર્તિ આખી સૌભાગ્ય મૂર્તિ છો પૂતળું છો ઘણા ભાગશાળી છો રોમ રોમ ભાગશાળી છો અણુ ભાગશાળી છો કોણ ભાગશાળી જેને આ ભાવમાં તત્વજ્ઞાની ગુરુ મળ્યા તત્વજ્ઞાની ગુરુ જેને મળ્યા બંધનથી મુક્ત થયો બીજાને તો બેસની વસ્તી ગમે આમને તો સૌભાગ્ય કે જેને સત્સંગ મળ્યો પૈસા મળે સૌભાગ્ય નહીં બધી દુનિયાનું મળે છે મોસમ મળે સૌભાગ્ય નહીં સૌભાગ્ય કોને કે તેને સત્પુરુષ મળ્યા ઊંચા ઊંચું ભાગ્ય કોને આ ચાર બાબતો મળે ચારે અંગો દુષ્પ્રાપ્ય પેલું મનુષ્ય બહુ મળવો તે ભાગ્ય હોય તો મળે દુનિયામાં પ્રાણીનો પાર નથી એક તરાવના મત્સ્ય કે જીવનો ગણાય નહીં માણસ તો ગણાય પહોંચ્યા છે આખી જણા માણસો ગણાય ગયા કે ભાઈ પોદો બચશે ભાઈ તરાવડાના મચ્છર ના ગણાય એવી બધી 84 લાખીઓની ખેતર ને દેવો ને દારકીનો પાર નથી પણ મનુષ્ય ભોગ કોને મળે બહુ પુણ્ય કેળા પૂંદથી શું બધે માનવ તો મળ્યો કેટલું ભાગ હોય પુણ્યના ઢગલો ને ઢગલા બહુ પુણ્ય કેરા પૂંદ એટલે ઢગલા મોટા જેને મનુષ્ય ભોગ મળે ભાગશાળી છે પણ એ ભાગ સદભાગ્ય સારા માર્ગ તે દુર્ભાગ્ય મળે પણ નકામું ગયું મને બહુ મળ્યો અને પાપ કરીને જીવડા મારીને લોકો ઝઘડીને મરી ગયો શું કર્યું ઊંચી છેડ તો મળતું મન પણ બાપડી ખાઈ ગયો ખાલી હાથે ગયો નરકે પણ મનુષ્ય ભાવ મળે એ પાપ છે પણ તેના કરતા જડતું ભાગ્ય હોય તો સત્પુરુષ મળે મને બહુ તો 3 અબજ માણસો ને જગતમાં પણ સત્પુરુષ ક્યાં મળે ભાગશાળી હોય ને શબ્દો દર્શન થાય એનો લાભ મળે સત્પુરુષ મળે પણ તેના કરતા જડતું વિશેષ ભાગ હોય તેના વતન સાંભળવા ન મળે એ પાછો આવે પણ સાંભળીને બેસરે જ નહીં એ પણ અમર મૂકવું પડે સંયમમાં પછી પણ એના કયા પ્રમાણે ચાલે બંધ ભ મળવો દુર્લભ તેથી વિશેષ દુર્લભ સત્પુરુષ મળવા દુર્લભ તેથી વિશેષ એનો વતન સાંભળવા દુર્લભ અને તેના કરતા કુલ સરતો વધ્યું હોય તો સંયમે વિરસ પૂરવું એના કઈ પણ ચાલવું આ સૌભાગ્ય તે સૌભાગ્યભાઈ એટલા માટે એને સત્પુરુષ મળ્યા એના વતન સાંભળ્યા આનંદથી તેના પર વર્ત્યા સૌભાગ્ય મૂર્તિ સૌભાગ્ય વ્યાસ ભગવાન વધે છે કે વ્યાસ
18 પુરાણ લેખક આસન દ્રષ્ટા છે, સાહિત્ય સમ્રાટ છે. એના શું બાકી છે? ભૂતકાળમાં થયેલું, તે વખતે થતું, ભાવિમાં થવાનું બધું એના શાસ્ત્રો લખાયું છે. એવો વ્યાસ ભગવાન કયો? ભગવાન શેનો? સાહિત્યનો સમ્રાટ. એનાથી કોઈ શ્રેષ્ઠ સાહિત્યકાર બન્યો નથી. મહાકાવ્ય લખ્યું અને કશું બાકી નથી. અત્યારે આપણને નવાઈની લાગે છે એ હોદ્દેદાર એની પાસે હતી. સંજય દ્રષ્ટિ રેડિયો કે શું બોલતો? ટેલિવિઝન ટેલિવિઝન હતું એના વખતમાં. માં બધું ચાલે છે, પણ આ તો વાંદરો છે ધૃતરાષ્ટ્ર, તે પેટીમાં દેખા છે કે બેઠા. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયોત્સવ મામકા પાંડવા તવ કિમ કરો તો સંતય. કશું તો થઈ રહ્યું છે, પેટીમાં દેખાય છે. તે ધ્રુતા ના કે ધ્રટો વાંદરો છે, પેલા સ્તન જેને પૂછે તો શું દેખાય? અત્યારે જે આપણે ટીવી કે ટીવી તે કરતું, અત્યારે સદન ક્રિયા તેદાર હતી. ડોકું કાપી નાખીને સાદું કર્યું છે. આવે છે અત્યારે જાતિ પડતન થાય છે. ઓપરેશન થી છોકરાને છોડ્યું હોય ને છોડી છોકરો કેવું ઘર બન્યું છે. શિખંડી છોકરી તરીકે જન્મ હતો અને પરિવર્તન થયું છોકરા તરીકે. અત્યારે એક પતિવ્રત રામ હતા, બહુપતિવ્રત પાંડવ હતા. અનેક પતિ પાંડવ હતા. શું નતું મહાભારતમાં? એટલે તેને શું કહ્યું? ભગવાન વ્યાસ શું કહ્યું? ઈચ્છા દ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા ભગવદ ભક્તિ યુક્તેન પ્રાપ્ત ભાગવતી ગતિ. અર્થાત ઈચ્છા અને દ્વેષ વગર, રાગ અને દ્વેષ મટ્યા પરમાત્મા. આપણા પરમાત્મા શું ફેર? આપણે રાગ દ્વેષ છે, રાગ દ્વેષ મૂક્યા તો પરમાત્મા થયા. આ બધા પરમાત્મા છે, આ બધા મહાવીર છે, બધા રામ છે. પણ કેમ નથી થતા? રાગ દ્વેષ છે. મારું તારું, લડાઈ ઝઘડા, માન મોટાઈ, વ્યસનો કુટેવો, કચરો કાઢવાનો. કચરો કાઢતો પરમાત્મા છે. આનો પરમાત્મા થશે. કચરો કાઢી નાખવાનો છે. રાગ જે નીકળ્યા તે ભગવાન, રાગ જે રહ્યા તે સંસાર રખડતો. રાગ દ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા. બધે સંભાવથી જુએ છે. મારું તારું નહીં, તારું ખોટું નહીં, ગમતું અણગમતું નહીં, જેમ છે તેમ. આવી સંભાવ આવે એ ભગવાન છે. દેહ છતાં નિર્વાણ, ભલે દેહ હોય પણ ભગવાન. રાગ દેહ જવા જોઈએ. આત્માને પરમાત્મા આટલો જ ફેર છે. પરમાત્મા શુદ્ધ છે અને આત્મા અશુદ્ધ છે. કચરો કાઢી નાખો,
એ કચરો જ કાઢવો ને ગમે છે આપણને. એ વ્યસનો છોડવા નથી, કુટેવો છોડવી નથી, રાતે મૂકવા નથી, ગમે છે ઉલટો આપણને. જે કચરો જ્ઞાન એ આપણને ગમે છે. ભગવાન થવું છે, કચરો કાઢો. તો કચરો ના કાઢો તો ભગવાન થવાય નહીં. પ્રાણી માત્ર ભગવાન છે. સીધો જૈસો જીવ હે, જીવ સોય સીધો હોય. કર્મેલ કવત્રા, કચરો કાઢો ને. ઈચ્છા દ્વેષ વિહીન, ઈચ્છા ને દ્વેષ વગર સર્વ ઠેકાણે સંગઠિત જોનાર. સંગઠિત મારું તારું ગણતો ગમતું જરા ના સામે તલવારની ધાર ઉપર ના તમે આ બાજુ ના બાજુ દ્રષ્ટા ભવે જુએ પણ લેપાય નહીં મોહમાં. પૈસા મળ્યા તોય ભલે ને ગયા તોય મળે, જીવાય તો ભલે ને મરાય તો ભલે, છોકરા જન્મ્યા તો ભલે ને ના મળ્યા તો ભલે. એ તો પોતાના હાથમાં મળે છે, દેખાય છે ભલે, આવે ને જાય. મારું શું કહ્યું? કીડી સરહદી સેમ કર્મે બાર બીજવો નય. દર્પણમાં સામો પર્વત લાખો ટન વજનનો, પણ દર્પણનો કાચ ભાગે નહીં, તૂટે. આટલું વજન પર્વત સમતમ સામો સરોવર ઈલોરા મારે, દર્પણનો કાચ ભીજાય નહીં. સામો આગ લાગતી હોય દાવા નળ, પણ આ દર્પણ કાચ ગરમ થાય નહીં. એમ જેને સમભાવ છે એને આ બાહ્ય અસર થતી નથી. નથી ક્રોધ, નથી માન, નથી લોભ, નથી માયા. ભલે મારે શું, દ્રષ્ટા ભાવે જુએ. રહેવું પડે ભલે વચ્ચે, પણ તે લેપાય નહીં. સંસ્થાની વચ્ચે રહે, પૈસાની વચ્ચે રહે, જ્ઞાનની વચ્ચે રહે, પણ વેરાને અડે નહીં. કૃપાવ દેતો શરીરમાં તો શરીર નથી અડ્યું. દેદાન છે કે કેમ સંબંધ મોડ ધણી. તમને વસ્તુનો દોષ નથી, એના પ્રત્યે મમતા છે તે દોષ છે. છોકરા ભલે ન હો પણ મજા આવ્યા છે પાલવવાના, પણ બારો અને એવો ગલગલિયો થઈ જાય બારો તો તમારું માટે દુઃખ છે. જેના પ્રત્યે અતિશય વાત્સલ્ય છે એનો વ્યર્થ દુઃખ થવાનું, રાગ થવાનો. શંકર ભગત કહેતા, મોલ ગાલીને મારે કેળ બધીને કૂટે. છોકરો પડવાનો હોય, છોકરાની માં કેટલી આખી પાછી બહુ આવવાની, છોકરો પરણાવવાનો, ઘેર દરજી બેહાડે, બધા ગરમ લુગડો શીવડાવે, સોની બેહાડે ઘેર જણશું શીવડાવે, બધા ઘર રંગાવે, કંદો બેસાડે, જોન બધા વંત બધા પકવાન બનાવે. પછી આડું પણ બોલાય, રેલી પાપડ કરીએ, વડીઓ મેલીએ, મઠિયા કરીએ. કેટલી રાજી થાય તો બહુ આવવાની છે, છોકરો પડવાનો છે. મોડ ગાલીને મારે તો છોકરો મરી જાય, તો છોકરા બહુ મરી જાય તો એ જ કેળ બધું કૂટે. જેટલો એને વધારાનો મોહ હતો તેટલું રાવવાનું છે.
બાકી જે પૈસા આવ્યા તો ગયા તો ભલે, આવ્યા તો ભલે, જન્યા તો ભલે, ગયા તો ભલે. એને કઈ નખવાનું નથી. હોય ખરું તે બોધે તો છોકરા આવે, છોડીઓ આવે, ઋણાનુબંધ છે તો આવે, માગતા આવવાનું થશે. 4 જાતના ઋણાનુબંધ છે: લેણું, દેણું, વાળું ને વેરી. કોણ તો લેવા આવે, કોણ તો દેવા આવે, કોણ તો વેર ભાવ, કોણ તો પ્રેમ ભાવ આવે. ઋણાનુબંધ પતે જતું રહે. છોકરા તમને માગ્યા નથી મળતા, પૂરો ના ઋણાનુબંધે મળ્યા છે. હું તો કેટલા છોકરા જન્મ નથી મળતા, એને ઋણાનુબંધ નહીં એટલે. ને કેટલા ના જોઈતા હોય તો આઈને ભેગો થાય, હું મળતોય નથી પણ એ તો ઢગલા થાય છે. આ પ્રાપ્તિ પૂર્ણ ઋણાનુબંધ થી છે. તો પછી હસુખ શું? જન્મ તે મળવાનું, ઘર તો પડી જવાનું, પૈસા જતા રહેવાના, જીવ વપરાઈ જવાનું. એવો કયો પદાર્થ શાશ્વત રહે? તો નાશવંત માટે શોખ શો? સર્વત સમદ્રષ્ટિ. એના નથી કોઈ શત્રુ, નથી મિત્ર. શત્રુ તો આપણા દુર્ગુણ, આપણા શત્રુ છે. બહાર દુનિયામાં કોઈ શત્રુ નથી. આપણા ક્રોધ, માન, માયા, લોભ, વિષયો, કષાયો એ આપણા શત્રુ છે. શત્રુ તો આપણી અંદર ભર્યા છે. બહાર શત્રુ દેખાય, અમારો શત્રુ. અંદર શત્રુ છે, બહાર દેખાય છે. સમ કોઈ શત્રુ દેખાય. પોતે પોતાનો શત્રુ, પોતે પોતાનો વેરી. ખોટા ભાવ કર્યા આપણે આપણા શત્રુ, સારા ભાવ કર્યા આપણા આપણા મિત્ર. કોઈ તમારે લૂંટી શકે નહીં, કોઈ તને આપી શકે નહીં. તમે જેવા ભાવ કરશો તે તમારું સાચું રળ કરશે. સાચી કમાણી કઈ? સારા ભાવ. તે આ દુનિયામાં ભાવ પાછો કહો. 10 પણ તમાકુ હોય, 5 રૂપિયાનો ભાવ હોય ત્યારે 250 રૂપિયા મળે. પણ 500 નો ભાવ હોય તો તમાકુ બનાવો છે, પણ ભાવ ચડ્યો ને, એમ ભાવ ચડવો જોઈએ. હું તો સારો ભાવ, દયા ભાવ, કરુણા ભાવ, ભક્તિ ભાવ. ભાવે દિનર પૂજીએ, ભાવે દીધે દાન, ભાવે ભાવના ભાવ્યે. ભાવે કેવો ભાવ ચડ્યા ને, વસ્તુ પહોંચ્યો પણ ભાવ ચડ્યો. એમ સારા ભાવ રાખો. કોઈને મારવો નથી, કોઈને લૂંટવો નથી. તું શું લૂંટતો હતો? તું લૂંટાયો. તું શું કોઈને માર, તું મારાયો. આ નામ સમજ. બધા મારા મિત્રો છે, કોઈ મારો શત્રુ નથી. બધા સુખી થાવ. મારું કોઈ લઈ જવાના નથી. બધા સુખી થાવ. મેં આજુ કઈ ભાવના કરી, બીજું કરી તો શું આજુ? તો બીજા દુઃખી થાવ, તમે શું કરવાના? કર્મે થવાનું. આપવા લેવાનું તો નથી, છતાંય આજી વાતો ના કરે. દુશ્મન હોય તો એના પ્રત્યે શ્રાપ દે, તારું સત્ય ના જાય. એટલે તારું કહેવા થવાનું છે. કોઈના આશીર્વાદ થી, કોઈના શ્રાપ થી ભલું ભણું બધે કર પ્રમાણે બને. તો શા માટે સારા ભાવ ના રાખીએ? તારું ભલું થઈ ગયું તો આપી દીધું, પૈસા આપ્યા, તારું ગુણ થઈ ગયો. ગુણ કરવાની તમારી કઈ તાકાત? પણ ભાવ કેટલે બગડ્યું. સમદ્રષ્ટિ જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી
આટલા ગુણો હોવા છતાં જોડે ભગવાનની ભક્તિ હોય છે. ગુણ તો ખરા, પણ ગુણ જે માર્ગે વાપરો તે ભગવાનની ભક્ત ભગવાન થાવ. ભૃંગી ઈરિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. ભૃંગી એટલે ભમરો, ઈયળ લાવે, ચટકો મારીને પેલી ભમરી માટીના દરમાં પૂરી દે. ચટકો માર્યો તેટલો લાય પડે, પેલી ભમરી ઈયળને ચટકો માર્યો, ઈયળને ચટકો તે ભમરી 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 કરતા એ ભમરી થઈ. એમ જેવા નરને સેવે તેવી દે પરપત ઇન્દ્રિય જીત થઈને, એટલે જીન એટલે કોણ? મન ઇન્દ્રિયો કાબુ રાખો, અને જીન પર ભગવાનને જીન થઈ જીનને આરાધે તે સહી જીન ઓળખો. ઇન્દ્રિયોને કબજે લઈને ભગવાનને ભજો. આ માર્ગ એક જ અડધી લીટીમાં જીન થઈ જીનને આરાધે તે સહી જીન ઓળખો. એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, એટલે ભગવાન થયા. ભગવાનને સેવ્યા તો ભગવાન થયા. જેને સેવો તેવા થાવ, અર્થાત નિર્વાણ પામ્યા, મોક્ષ પામ્યા. આપ જુઓ એ વતનમાં કેટલો બધો પરમાર્થ તેમણે સમાયો છે. આ પત્ર કેટલો સમાન છે. તમારે સાતા સુખી થવું હોય તો વ્યસનો કુટેવો વિષો મૂકીને ભગવાનને બચો. પ્રસંગવશાત એ વાક્યનો સ્મરણ થવાથી લખ્યું, યાદ લખ્યું. નિરંતર સાથે રહેવા દેવામાં ભગવત શું ખોટ જતી હશે? આજ્ઞા. કૃપાલદેવને સૌભાગ્યભાઈ મળે તો આનંદ આવે, આત્માની વાતો કરે, બહુ આનંદ આવે બેને. તો આપણે કાયમ સાથે શું ખોટું? ભગવાન શું વાંધો? આપણે સાથે રહેવા દેતા તે દરેક પોતાના કર્મ પ્રમાણે છે. તો વાક્ય રુદન વાક્ય ઈચ્છા શું છે? નિરંતર આપણે સત્સંગમાં રહીએ. ભગવાનને શું ખોટ જતી હશે? આજ્ઞા કે કૃપાલદેવ સૌભાઈભાઈને આજ્ઞા કીધી. એકબીજા પરસ્પર નમે છે, સમકક્ષ. 142મો પત્ર. વવાણિયા બીજા ભાદરવા વદ 13 શનિ 1946. આત્માનું વિસ્મરણ કેમ થયું હશે? ધર્મ જિજ્ઞાસુ ભાઈ ત્રિભુવન, મુંબઈ. તમે અને બીજા જે ભાઈઓ મારી પાસેથી કંઈ આત્મલાભ ઈચ્છો છો તે લાભ પામો એ મારી અંતઃકરણની ઈચ્છા જ છે. તથાપિ તે લાભ આપવાની જે યથાયોગ્ય પાત્રતા, તેમાં મને હજુ કંઈક આવરણ છે, અને તે લાભ લેવા ઈચ્છનારની પણ કેટલીક રીતે યોગ્યતાની મને ન્યૂનતા લાગ્યા કરે છે. એટલે બંને યોગ જ્યાં સુધી પરિપક્વતાને નહીં પામે ત્યાં સુધી ઈચ્છિત સિદ્ધિ વિલંબમાં રહી છે એમ માન્યતા છે. ફરી અનુકંપા આવી જાય છે, પણ નિરુપાયતા આગળ શું કરું? પોતાની કઈ ન્યૂનતાને પૂર્ણતા કેમ કહું? એ પરથી એવી ઈચ્છા રહ્યા કરે છે કે હમણાં તો જેમ તમો બધા યોગ્યતામાં આવી શકો તેવું કંઈ નિવેદન કર્યા રહેવું. જે કંઈ ખુલાસો માગો તે યથામતી આપવો, નહીં તો યોગ્યતા મેળવ્યા રહો.
એ ફરી ફરી સૂચવવું. સાથે ખીમજીનું પત્ર છે તે તેમને આપશો. એ પત્ર તમને પણ લખ્યું છે એમ સમજજો. આ પત્ર ખંભાતા મોક્ષ લખ્યો છે. પપ્પાએ મથાએ લખ્યું છે, આત્માનું વિસ્મરણ કેમ થયું છે? આત્મા પોતે પોતાને કેમ ભૂલી ગયો? બીજું તો ભૂલાય, પોતે પોતાને આત્માની શંકા કરે. આત્મા પોતે શંકાનો કરનાર અથવા તેના હું મને ભૂલી ગયો. પણ એમ જ થયું, આત્મા ભૂલાયો. પોતે આત્મા છે ભૂલી ગયો અને શરીરને પોતાનું માન્યું. શરીર તો તારી પરનું કપડું છે, કપડા તારું સ્વરૂપ માન્યું. જે છે કંચુક ત્યાગ છે, સદય ભુજંગ દેહ ત્યાગ છે, જીવ પુની તે તેરે તબંગ. કોથરી મૂકવાથી સાપ નથી મરતો, એમ દેહ મૂકવાથી આત્મા નથી મરતો. આવા તો અનેક અનંત દેહો મૂક્યા, આત્મા નથી મળ્યો. આપણે આત્મા છે, શરીર ન હોય. ભ્રમાથી ભ્રાંતિથી શરીરને પોતાનું સ્વરૂપ માની બેઠા છે. આત્માનું વિસ્મરણ કેમ થયું છે? સર પોતે પોતાને ભૂલાય, ટોપી ભૂલાય, લાકડી ભૂલાય, ચશ્મા ભૂલાય, છત્રી ભૂલાય, આત્મા ભૂલાયો એ પોતે જ છે. આત્મા પોતે છે ભૂલાઈ ગયો. આત્માની શંકા કરે, આત્મા પોતે આ શંકાનો કરનાર તે અદ્રહ્યમાં. ધર્મ જિજ્ઞાસુભાઈ ત્રિભુવન, ત્રિભુવન ખંભાતના હતા. અમે મળેલા. એક વખત અગાસા આવ્યા ત્યારે મળેલા, વડવા ગયો ત્યારે મળેલા, ખંભાત ગયો ત્યારે મળેલા. એ ત્રિભુવન એવા ધર્મ જિજ્ઞાસુ જેની ધર્મની ઈચ્છા છે. ધર્મની ઈચ્છા હોય અને સત્પુરુષ પણ તો કામ થઈ જાય. જિજ્ઞાસા નથી જાગે. જિજ્ઞાસા જાગે તો મળે જ. ક્યાં દુનિયામાં એ બધું આત્મા પોતે રત્ન ચિંતા મળે. અગર જાગ્યો નથી, ઈચ્છા થઈ થતી નથી ને તો કચરો ગમે છે. ધર્મની જિજ્ઞાસા થશે, ધર્મ શોધશે. અત્યારે તો મુમુક્ષુ ને બુભુક્ષુ છે. પૈસા લાવો, બંગલા લાવો, માંગ. આત્માની ગરજ છે, ક્ષેત્ર આત્માની શોધ છે. બધું ગરજ નથી થાય, જિજ્ઞાસુ નથી. ભલે આપણે ધંધામાં કંઈક કરતા હોઈએ પણ ખરેખરી જિજ્ઞાસા નથી. ખરી જિજ્ઞાસા હોય એના તરફ બધું પ્રેમ હોય. બીજું ભૂલી જવાય, બીજા ભૂલ્યો પડે. પણ સંસાર કેવો હાથવીએ છે, એક જરાય આગો પાછું ના થાય, એક પૈસો આગો પાછો ના થાય. કોઈની જોડે બોલવાનું પણ બરાબર. સંસાર હાથવીએ છે, આત્મા ક્યાં હાથવીએ છે? ભલે ગમે બસ પણ પૈસા નથી થતા. ભલે પાપ થયું પણ જીવાયું છે ને. આત્મા નથી સાચવતા, આપણે પર્વતોને સાચવીએ છીએ. જ્યાં સુધી પર્વતો સાચવીએ છીએ આપણે આત્માની પડી નથી. અહીંથી જવું હોય કે અહીંનું વાંચવે તોનું વાંચવે. મોક્ષે જવું છે તો તમે જો જવાનું ત્યાંની હોત કહો અહીં હાથવો. એક ધારણા હતી અને એનો ઉપરથી ધારાળો.
પેલી ભાઈ રોજ એને ટડકાવે, હું નથી રહેવાની, તને નહીં રહેવાની, જતી રહેવાની, નાકરે જવાની, બીજે જવાની, પણ જાય નહીં. એને ઘર ગમતું તું, મોડે ટડકાવતી હતી, ઘરમાં લીપે કૂપે દુગડો વાળી વરઘણી રાખે, બહાર નીકળે તો કબાટ તારું મારે, હોકર મારે, ઘર બહાર નીકળે તો બાણ તારું મારે, હોકર ખેંચી જુએ. પેલો કે છોન ખેંચી જાય એવી લાગતી નથી. હું શું છે કે જાય એવી લાગતી નથી, જાય એવી લાગતી તો એને ના કરે. જાય એવી લાગતી હોય તો શું કરે? બાજુનો કઈ હોય ને ટોપડો તો ઉકળ પીને જતી રહી કરી તો પાછો મૂકવા આવે. આપવું નહીં તો લોટો ને ગયો તો લોટો કે પાછો મૂકવા આવે. એને રહેવું નથી તો એટલે આનાથી અહીં હાથવે છે એટલે ત્યાં જવું નથી કે ગાળો પડે એવું ના થાય. જાય એવી લાગતી નથી. ધર્મ જિજ્ઞાસુ ભાઈ ત્રિભુવન, તમે એને બીજા જે જે ભાઈઓ મારી પાસેથી આ કલા પૂછો છો, કૃપાલદેવ જ્ઞાની પુરુષ ઘણું એની પાસે હતું, પણ કૃપાલદેવને એક ન્યૂનતા હતી, જરાક વ્યવહાર હતું બહારથી, સાધુ વેશ નહોતો, ઉપાધિ હતી, ભણેલા હતા, દુકાન કરતા હતા, તે બીજાને એને શ્રદ્ધા ના બેસે. જ્ઞાન એવા હોય એમને પોતાને ખૂટતું હતું. આ વેશને લીધેમાંથી બોલાતું નથી, ખોખાઈ નથી બોલાતું કે તમે કેમ ત્યાગ નથી, એમ જ કોક એ તો અંદર ત્યાગી હતા. બહારથી રોકે ને તમે પૈસા જો અમને પાર્ક છોકરા જતી કરવા માંડ્યા છો, તમે કેમ સાધુ હતા? માર્ગ ત્યાગનો છે, પણ કૃપાલજી બહારથી ત્યાગી દેખાય નહીં. લોકોને મનો થાય દ્વિધા, એ કે છે કરું, કરે છે કરવું, કરે છે દુકાન, કે છે ત્યાગવાનું, અમારે શું કરવું? પણ જે જ્ઞાની ત્યાગની વાત કરતે ત્યાગમાં જ હોય તો ડબલ મેળ આવી ગયો કે એ કે છે એવું કરવા જેવું, એ જ કરવા જોઈએ, એ જ કરે છે. કૃપાલદેવને મનમાં એમ હતું હું ગ્રસ્તાવેશમાં અને ત્યાગની વાત શું કરું, એટલી ન્યૂનતા હતી. બાકી જ્ઞાન તો સંપૂર્ણ હતું, દશા ઘણી ઊંચી હતી, પણ ગ્રસ્ત હવાતું હતા. ગ્રસ્ત હોવા છતાં વિતરાગ હતા, ગ્રસ્તો જ્ઞાનાવતાર હતા, સર્વજ્ઞ હતા, પરમાત્મા હતા. બાર વેશ લોકોને આડો આવે એ એમની નિંદા નિંદા નથી. તમે અને બીજા જે જે ભાઈઓ મારી પાસેથી કઈ આત્માના બી છો, આત્માની વાતો કરે, આત્માની વાતો કરે, સારો માર્ગ બતાવે, એ લોકોની ઈચ્છા, સત્સંગની ઈચ્છા, તે લાભ પામો એ મારી અંતરની ઈચ્છા જ છે કે તમે આત્મલાભ પામો, સ્વરૂપ પ્રાપ્તિ કરીને સાચા સુખને પામો, ઈચ્છા છે મારી. જ્ઞાન શું ઈચ્છા હોય તો પૈસાદાર થજો, આશીર્વાદ ના લે, ભમણ આપે, રૂપમાન, આયુષ્માન, લક્ષ્મીમાન, પુત્રમાન કેવાય છે. આશીર્વાદથી નથી મળતું. જ્ઞાની શું આશીર્વાદ આપે? સ્વરૂપને પામ, ભગવાન થઈ જાઓ. ભગવાન આશીર્વાદ આપે તે પુત્રવાન ધનવાન બનો,
એ તો તમે સંસાર વાત કરી, આ છૂટવાની વાત કરો. સાચું સુખ આત્મામાં છે, પર પદાર્થ પકડીને દુઃખ છે. એવું દુઃખ આપણને આપે જ્ઞાની, એવા આચરણ આપે. છૂટવાનું સંસારના મોહથી છૂટાય. એ મોહ થયો જ્ઞાની આપે ખરા? માગ્યો તો ના આવે, માગતો ના આવડે. પ્રભુજી પાસે એક ભાઈ ગઈ કે શું તાર જોઈએ? કે છોકરો. પણ કે મહેરબાની માગતો ના આવ્યું. એટલે જ્ઞાની ઈચ્છા નથી કે સંસાર લબડાવ. પૈસા માંગો તો ના લે, ના કે ઠપકો આપે, માગતો ના આવડ્યું. માગવા જેવો પદાર્થ જોઈએ. ઉત્તમ પદ આત્મા પોતે, એ માગો ને. આત્માથી સૌ હીન. ચક્ર રાજ્ય પણ આત્માથી હીન, ઇન્દ્ર રાજ્ય પણ આત્માથી હીન. ઈચ્છો તો આત્મા તો તમે પોતે છો. મને સ્વરૂપની પ્રાપ્તિ કૃપાદર્શી છે આત્માના આપવામાં. પૈસા વાળા થયો એવું નહીં. પૈસા થશે પછી એવી મારી અંતરની ઈચ્છા જ છે. તથાપિ તે લાભ આપવાની જે યથાર્થ પાત્રતા એમ મને હજી કંઈક આવડે, કંઈક હજુ દરેક બાકી છે. બહુ નહીં, કંઈક જ બાકી છે. શું? પરિપૂર્ણ આત્મજ્ઞાન છે. બાર વેચ સામાન્ય શંકા થાય એને પૈસા પેદા તમને કે ના ધંધો કરો. અને તે લાભ લેવા ઈચ્છનાની પણ કેટલીક રીતે યોગ્યતાની ન્યૂનતા. અને હજુ બીજા પાત્રો પણ આત્મા લાભ ઈચ્છે છે, એ પણ પૂરા તૈયાર નથી. બંને યોગ જ્યાં સુધી પરિત્રાણ પામે, અનાદિકાળ ત્યાગીઓ રખડ્યો છે. પરમાત્મા થઈ શકે એવી અંદર બી પડ્યું છે, પણ લાયકાત નથી આવી. સત્પુરુષ મળ્યા નથી. કોણ તો આજે તૈયાર હોય તો સત્પુરુષ નહીં મળેલા. સત્પુરુષ મળે તારા તૈયાર નહીં. ભગવાન તીર્થંકરની પ્રથમ ખાલી આવેલું. અને કદાચ એ તૈયાર જ્ઞાની નહીં મળ્યા હોય, કોણ મોડું ચાલેલું. પણ જ્યારે એને અનુભવ છે, બધી સામગ્રી પૂરી છે, અને ભગવાન કામ થઈ જાય. વરસાદ વર્ષો છે, બાબા લાયક થયું છે, અને ઘરમાં બી જતા તોડી દેવાય. પણ બી નથી, વરસાદ વર્ષો કરવા બી છે, વરસાદ વર્ષો શું કરવાનું? બી વરસાદ નથી. અનાધિકાર ત્યાં બન્યું છે. કોણ તો જેની પાત્રતા નથી, કોણ તેને સત્પુરુષ મળ્યા નથી. અને જ્યાં સુધી સત્પાત્રતા ના હોય ત્યાંથી મળે પણ નકામું જાય. શણ કેનું દૂધ તે સંતૃપ્ત નહીં કરે. તે કૃપા પોતાની નિમતા કઈ ગઈ? સાધુ વેશ. લોકોને સામાન્ય રીતે વેશધારી પ્રત્યે શ્રદ્ધા બેસે. વેશધારીઓને નમે મહારાજ કઈક કો આત્માની વાત. હું ભલે ના પણ તો જાય. વસ્તુ વેચવાની હોય ને તે દુકાનદાર વેચે. એ મૂળ તો ખેતરો પાકેલી, ખેડૂતો ગરજ નહીં થતો. એમ કૃપાળુદેવની પાસે જ્ઞાન હોવા છતાં બહારથી વેચ નહીં, શ્રદ્ધા ના બેસે.
આ જ્ઞાનતા વિજ્ઞાનતા નથી એને. જ્યાં સુધી પરિપક્વતા નહીં પામે ત્યાં સુધી ચિત્ત સિદ્ધિ વિલંબમાં રહે છે. બંને યોગ જ્ઞાની મળે આજે તૈયાર હોય ધરકમ એમ માન્યતા છે. ફરી ફરી અનુકંપા અનુકંપ દયા આ બિચારા જીવો સુખી થવા માટે પ્રયત્ન કરે છે, એની મહેનત નકામી જાય છે. હું રસ્તો જાણું છું કહીશ એટલે કે છે સુખી થવું હોય તો દીઠોનો માર્ગ છે. કોઈ ક્રિયાગર થઈ ગયા શુદ્ધ જ્ઞાનમાં કોઈ માને માર્ગ મુખ નો કરુણાવજે જોઈ કૃપા ઘણી દયા છે. બિચારો માર્ગે જાય છે. સુખ પેદા કરતા દુઃખી થાય છે, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. અમે રસ્તો જાણીએ છીએ માટે કે છે કે સુખ તો આ માર્ગ છે. એમને કે લેવું દેવું નથી અપવાદથી, નમાવું નથી, નમસ્કાર કરાવવા નથી, પૈસા જોતા નથી, એમને નમસ્કાર કરવાની ઈચ્છા નથી. એમને ફાયદો આપણને છે ને નહીં. જ્ઞાની ન કે આપણને કશું લેવા દેવા નથી. ફાયદો હોય તો કૃપાથી દેખાય છે. અમને નમસ્કાર ફાયદો થતો હોય તો નોકર ના રાખીએ, નમસ્કાર કરે અમને લાભ થતો થાય. નમસ્કાર થી તમને ફાયદો છે, આપણને ફાયદો છે. ફરી ફરી અનુકંપા દયા બિચારા જીવો સુખી થાય. અનાધિકારથી રખડે છે. માર્ગ બતાવનાર કોઈ ન મળ્યો. માર્ગ બતાવું પણ નિરુપાયતા આગળ શું કરવું? નિરુપાયતા બે પ્રકારની છે. એક તો પોતે જાણવા છતાં સાધુ નવે નથી બોલી શકતા. વિધાન વિધા થાય એ કે છે કરું કે કરે છે કરવું. નિરુપાય જાણે છે છતાં કહેવાતું નથી. આ વિદ્યા કેમ સહન થાય? છોકરો માર્ગે જતો હોય, એને સીધી રીતે વાળવો હોય પણ છતાં કહેવાય નહીં. અમરું નાશી થાય. મનમાં તો હોય પણ શું કરે? ચૂપ બોલવાનું યાદ. વિદ્યાર્થીનું ભલું થવાનું હોય તો કહેવાય પણ કઈ નાવડો ચાલે. ઉલટો ખાડા પડે અને નાઈ લેતા તો કાદવમાં પડે. શું કરે? કહીએ નાવડું પડે. જાણવા છતાં કહી શકાતું નથી. એ દુઃખનો પાર નહીં. બોલો. સહદેવ પાંડવોમાં જોશી હતો. એને સાંભળેલું પાંડુ રાજાનું કાળજું ખાય ને કે ત્રિકાજ્ઞાની થાય. આ તો વાત હમતવાની. તે પાંડુ રાજા મરી ગયા, મસામાં લઈ ગયા કૃષ્ણ જોડે. કૃષ્ણ તો હું પાકો બધા હોપારે ભણેલો કાચો મળે નહીં. પછી બધું બળે છે ને બધા થોડું વિદાય થયા. તો પેલા શ્રદ્ધામાં કે બળી તો છે ને કાચું ખોદરી દઈશ. આવું શું કરવું? કૃષ્ણ બેઠેલા બીજા ચાલ્યા ગયા. એટલે એવું દાતું જરાક ખાવા ગયો ને સુગંધ આવી ગઈ તરી ત્રિકા જ્ઞાન થઈ ગયું. કૃષ્ણ કે થયેલા શુદ્ધ કોઈ કહેવા જ નહીં.
જાણે શાકપનો ચોળ્યા છતાં કેવું નહીં, પણ એટલી છૂટ છતાં પૂછે તો કે છે. કૃપાવતીને તો પૂછે તો નહીં કહેવાનું, એવું બંધન છે. આ કળિયુગમાં પાત્ર જીવો ક્યાં છે? તીર્થંકરની વાણી ખરી થવાના તેમાં ઉદય વર્તે છે. તો ઘણી થાક બધા જીવો સુખી થાવ, જો બોલવાનું નહીં. કળિયુગમાં ભલે તમે ભરતમાં અવતારે બોલવાનું નહીં. આવો મહાસમર્થ પુરુષ બોલવાનું નહીં. જાણે છતાં જેમ પેલા સહદેવ જોશીને બોલવાનું બંધ, એવાનું બોલવાનું બંધ. એને તો એટલી છૂટ પૂછે તો કે છે, તો પૂછે તો નહીં કહેવાનું. ગ્રંથો કેમ બોલો તમે? સાધુ છો. કૃપાલ એવા જ્ઞાની હતા, પણ તે વખતે સાધુ ઉબાળો કરેલો. સાધુ થયો નથી, ચાલો બોલે થોડું છે, ઉપપત્તિ છે, રોજ કર્યો છે, બોલવા બેઠા. ફરી ફરી અનુકંપ આવી જાય છે, પણ નિરુપાયતા આગળ શું કરવું? કૃપાલજીને સાધુ પ્રાણ વધે હોત, ખોખર ને બોલ્યા હોત. આ બોલ્યા છે તે ગંને કોણે? જાહેર સભા ક્યાં બોલ્યા નથી કૃપાલદેવ. આજે તો સાધુ હોય ને તો ખખડા લોકોને ઘણા મેદાનમાં ફરણી તારીખે મહારાજ 10/8/11 ભાષણ કરવાના છે. મુંબઈ સમાચાર ને જન્મભૂમિ ને સમજે બધા પાનો અઠવાડિયા સુધી ભરાય. કે સાધુ છે ને બોલવાનો ગુણ નથી. લોકોને વિશ્વાસ થઈ ના બેસે, એની પર વિશ્વાસ કામ થઈ જાય. કૃપાને પણ ખોટતું હતું કે જો સાધુ પણ આવશે તો કોકાઈ બોલીશું. આ જે ભેગા થયા પત્રો લોકો પૂછે ના જવાબ છે. એમણે કઈ જાહેરમાં બાદ નથી કર્યા. કોઈને ઘેર થયો થોડા 25 જણા બેઠા હોય, બોલતા કોઈ લખી લીધું. પોતાને કઈ ન્યૂનતા પૂરતા કેમ કહું? કઈ ન્યૂનતા? બહારથી સાધુ એ પરથી વિચાર રહ્યા કરે છે કે હમણાં તો જેમ તમે યોગ્યતામાં આવી શકો એવું કઈક નિવેદન કરો. લાયકાત મેળવો. તમે લાયકાત મેળવો. કઈ લાયકાત? ફરી કહું, કશાય શાંતતા, માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ, પ્રાણી દયા ત્યાં આત્મા દિવા, સંવેદ, નિર્વેદ, આત્માન અનુકંપા મોક્ષનું લક્ષણ છે. દયા, શાંતિ, ક્ષમા એ ગુણો આવે. સત્ય ત્યાગ વૈરાગ હોય, મોક્ષ કટવી છે. આટલી લાયકાત હોય ત્યાં જ્ઞાન વતનને અસર કરે. હજુ અંદર સંસારમાં રચો પચ્યો છે, પુરુષાર્થ ને પાયાની મહેનત કરજો. તરત ના લાગ્યો પાણી પાય તો તોડી દે. ભૂખ્યો ના આવે ભણ કાઢવું નાખી દે, મોડું થયું. ભૂખ્યો હોય તો ખાઈને હાથવા દે. હાથ મૂકી આપો ને. અને ભૂખ્યો ના હોય તો મોડું મૂકી. સામાન્ય ભૂખ નથી તમે આપો શાકપનું, એનો આદર ના થાય. જ્યાં સુધી સામાન્ય ગરજ લાગે ત્યારે જીવોમાં હજુ પૂરી પાત્રતા નથી. ને અમારે સાધુ વેશું જેમ તમે બધા યોગ્યતામાં આવી શકો તેવું કઈ નિવેદન કર્યા કરવું. લાયકાત
જે કે ખુલાસો માગો યથામતી આપો, પૂછો જવાબ આપીશ. આ બધા પૂછાના જવાબ છે. જાહેરમાં ભાષણ નથી કર્યા, તારીખે નક્કી કરીને ફળ ભાષણ કરવું નહીં, પૂછે તો જવાબ આપે. જ્ઞાનનો ભંડાર હતો, કરુણનો સાગર હતો, પણ આપણો દુર્ભાગ્ય એ પુરુષનું આયુષ્ય થોડું તો ઉપાય કરાય પાછું વેપારમાં. નહીં તો એકતા મેળતા રહો, ફરી સૂચન. ખીમજી સાથે ખીમજીનું પત્ર છે તે તેમને આપશો. એ પત્ર તમને પણ લખ્યો સમજો, સાથે પાત્ર આવે છે તે વાંચો. 143 વવાણિયા બીજા ભાદરવા વદ 13 શનિ 1946. નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો. પહેલું, ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયોને શમાવો. બીજું, સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. ત્રીજું, આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાવો, એ કરતા હવે અટકો. ચોથું, તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. પાંચમું, કોઈ એક સત્પુરુષ શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે. પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે એમ અવશ્ય માનો. અધિક શું કહું, ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. બાકીના ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમાં અભ્યાસ સિવાયનો, તેની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિર્વાણ માર્ગ મને સૂઝતો નથી અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝ્યું છે. હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરો. એ બધાની તમારી ઈચ્છા છે તો પણ અધિક ઈચ્છો, ઉતાવળ ન કરો. જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ. આ અપેક્ષિત વચનનું સ્મરણ કરો. પ્રારબ્ધથી જીવતા રાયચંદના યથાયોગ્ય. થોડું વિવરણ કરીએ. નીચેનો અભ્યાસ. શું પેલું, ગમે તે પ્રકારે ઉદય આવેલા અને ઉદ્યાવવાના કશાને સમાવું. કશાય ક્રોધ, માન, માયા, લોભ. કશ એટલે સંસાર. આ જેનાથી સંસારની ઉત્પત્તિ થાય એ કશાય. ક્રોધ, માન, લોભ એથી આ જીવે રખડ્યો. તે ક્રોધ, માન, માયા, લોભ દબાવી દો, ઓછા કરો. તરવું હોય તો એ કશાય ને લઈને મોક્ષ ની કશાય નો નાશ થતા મોક્ષ જવાય. આ બધો ક્રોધ કરવો છે. ક્રોધ આપણને નડે છે, આત્માને. આપણું કોઈ બીજા ના નડે, આપણું લોહી મળે. આત્મા દેવતા પકડીને હમાર પર ફેંકીએ, એનું પડક ના પડતું તો પહેલો દાદે. ક્રોધ કરતા કેવું થાય, પોતે દાદે. કેવું ઊંચી લાલ મોડું થઈ જાય, કેવું થઈ જાય. ક્રોધ તને નડે છે, બીજા નડતો નડે. એમ લોભ કોઈને નથી નડતો, તને નડે છે. તારા આત્મા બગડ્યો. અહીં સાચું. ગમે તે આ પ્રસંગમાં પણ આત્માને ડાગો ના પડવા દઈશું. શેને ભલે પડે, શેને ભલે સરકો પડે, ડાગો પડે, આત્માને ડાગો ના પડવા દઈશું. સુખી તો એક જ માર્ગ છે, પણ આ તો શેને પોતાનું સ્વરૂપ માન્યું છે. શેને સાચવા ખાતર આત્માને ગરદન માર્યો છે. આત્મા નુકસાન તો જોતો જ નથી. લેર પડી ને, મોત પડી ને, ઘર કેવું સરસ મજાનો, બીડી કેવી સરસ,
બીડી પૈને તો સૈન્ય હારું કરતો આત્મા તો લાગવો પડ્યો. ચોરી કે કદી લાવ્યો પણ ચોરી કે ત્યાં પણ ડાગો પાડ્યો તેને. એક જ વાત, આપણે આત્મા છીએ, શરીર નહીં. તો આપણે છીએ ને સર બીજું સાચવીએ, શરીરને સાચવીએ છીએ, આત્માને ડાઘા પડે છે. હવે શરીરને ગમે તે થાય, આપણે ડાઘું પડવું નથી, કારણ કે આપણે શરીર નથી, આત્મા છીએ. શરીર હાચ્યું પણ આત્માને હાચ્યું જ નથી. આત્મા કયા ખૂણા પર તેનું ભાન જ નથી. જયારે એમ થશે આ શરીર હું નહીં, તે શરીર ઠાઠો નહીં કરે, આત્મા નહીં કરશે, પોતાનું પારકું સંભાળે. કાકાનો છોકરો તો શાનો ઉપલો માર ખાડ્યો તો બુદ્ધિ ઓછી હતી. અમારા ગામડામાં ચોમાસામાં ભેંસો ચારવા 4-5 ગોવાળિયા ભેગા થઈને ધરમ નહીં થાય. મોજે 5 વાગે એટલે ગામની બગડ લઈને મૂકે, દરેક ભેંસ પોતપોતાની ગમાણે જતી રહે. એક દાડો ભેંસ આવી, પાણી નહીં આવી. મારે કાકી કે છે શેના જો ને આપણે પાણી નહીં આવી, શેના તો આપણે માર ખાલી પાણી બધી હરકી દેખાય. પછી શિંગડાના મોટા થાય તો ખબર પડે, કોકની પાણી ખેંચી કોકી લાવ્યો કે શેનો કોને કોકની. હું દેહારી સ્વરૂપ નથી, દેહ પુત્રાદિ કો મારા નથી, તો હું શરીર તો હું કોણ એ પ્રશ્ન ત્યારે ઉભો થાય. પછી ને પોતાનું માન એટલે પછી પારકી પાણી લાવીને કીડે બાંધી શનો પર હાથ ફેરી મારી પાણી. શનો એને ગોતું મૂકે, દાણ મૂકે, શનો એને રૂમાલથી મોચો મૂકે, ત્યારે પથારી કરી, શનોએ પાણી પાયું, કોને પારકી પાણી લાવ્યો. એની પાણી તો કાદવ ખૂંચી ગઈ. એની પાણી વાળા ફરી ગામમાં હોદવા નીકળ્યા, આ પાણી અમારી. કાકીએ તો કે આપણી નો પાણી. મારા બાપા કાકા કે આપણી પાણી નો આ પાણી મને તો આપણી કઈ. હું સહિત હું કોણ, તારું પોતાનું થયું. તેમાંથી પારકી પાડી આપી. આપણે એમાં જેને પોતાનું માન્યું છે, મારી પાડી છે, પણ પોતાની પાડી તો કાદવ ખૂંચાઈ ગઈ હતી. શરીરની સાતવણી કરી છે, આત્મા નથી કરી, કારણ જેને પોતાનું માન્યું છે. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, ઉદય આવવાના કસાયને સમાવવું. ક્રોધ, માન, માયા, લોભ. માયા એ છુપી છરી છે, ઘાત કરી રહી છે. જેના માયા છે તે પણ પોતાનો ઘાત બીજાનો ઘાત કરે છે. માયા ગુણગુણ ચીજ છે. ક્રોધ દેખાય છે પણ માયા દેખાય નહીં. ક્રોધ તો જણાય આવે, ગોળીઓ છે. માયા ઘર ના પડે, લોભ કરતા હોય. માયા તો અંદર એવી છુપી થરી છે. ક્રોધ, માન, માયા ને લોભ. લોભ થી આ જીવ ભાન જ ભૂલી જાય છે. બસ ભેગું કરવું, ગમે તેને લૂંટે. બસ ત્યાં ભોળીઓ છે તેને લૂંટો ને. આ 4 કષાય મુખ્ય છે. વિષય કસાયો છે, વ્યસનો કસાયો છે, કુટેવો કસાયો છે, પણ 4 મુખ્ય છે. કૈસાથી મુક્તિ થાય, મુક્તિ. વિષયોથી છૂટતો છૂટે. જીશાનાથી બંધાયો છે, વિષયને કસાયોથી. બૈરે નથી બાંધ્યો
પણ વિષય છે એટલે બંધાયો છે. મકાને નથી બાંધ્યો પણ મમતા છે એટલે બંધ મારું ઘર. તો મૂકવાનું શું છે? વિષય કશા મૂકવાના છે? વિષય મૂકો તે છૂટો, વિષય વાળો તે બંધન. મળી તમારા શંકરાચાર્ય બીજો શ્લોક એ કૃપાદેવે શતાધન વાપર્યો છે. બધો ઈકો પ્રશ્ન એ ડિટેલ જાવ બધો ઈકો વિષય અનુરાગી વિષયમાં મળી ગયો તે બંધ થયો. વિષય મુક્તો બંધન નથી. તો છૂટો કોણ? કોબા વિમુક્તો વિષય વિરક્ત. વિષય મૂક્યા તે છૂટો છે. કોણે બાંધ્યો તમને? વિષય હતી. ભાઈને નથી બાંધ્યો તારા વિષય ને બંધાયો છે. મકાને નહીં બાંધ્યો ત્યારે મમતાથી બંધાયો છે. જ્યાં સુધી વિષય કથાયો છે ત્યાં સુધી આત્માનો ઉદ્ધાર નથી. એ કાલે સુખધામ